સો ગુજરાતી midday.com આજે બે લેખકો સાથે વાત કરી રહ્યું છે. લેખક ડિરેક્ટર બંને જણ, પણ વસંત ફેસ્ટિવલની વાત કરીએ આપણે, ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ. બહુ જ એવું, એટલે અમે બધા જ ઇન્ટરવ્યુઝમાં એક મુદ્દો છે જેની મેં ચર્ચા કરી છે કે ગુજરાતી ભાષા ભૂલાઈ રહી છે. અને એટલે મને એવું જરાય નથી લાગતું, ફ્રેન્કલી. નવી જનરેશન ને ગુજરાતી ભાષા, અને હવે એમાં તું તો નવી જનરેશનનો જ છે ઓબ્વિયસલી. સો વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? તમારા બંનેનું આ વિશે શું કહેવું છે? આપણે ત્યાંથી શરૂઆત કરીએ. I think that particularly me, if I have to speak about myself, I am a cocktail, okay, of a Gujju, of a Maharashtrian, because I've મુંબઈમાં જ મોટો થયો છું, તો મરાઠી ઓનેસ્ટલી શીખવવામાં આવતી હતી સ્કૂલ ટાઈમ્સમાં. હમ. I'm actually more fluent with my own Marathi. મરાઠી. But of course, because I had the privilege of being born in an artist's house and a Gujarati artist's house, I was introduced to the language since my childhood. અને સ્કૂલમાં પણ લખતા બોલતા એ લોકો શીખવતા હતા, અને ઇટ વોઝ અ 50 માર્ક પેપર ઓલ્સો ઇન સ્કૂલ. Honestly, language for me, it is just a basis of communication. But yes, 100% I do agree that somewhere down the line, more than it fading out, some sense of bastardization is happening. And I can say it from my own experience because હું એ રીતે ગુજરાતીમાં વાત કરું છું, જ્યાં હવે ગુજરાતી શબ્દોની વચ્ચે ઘણા બધા ઇંગ્લિશ શબ્દોના પ્રયોગ થતા જ હોય છે, મારા સેન્ટેન્સીસમાં એટલીસ્ટ. And I should be ashamed because I have written a lot. I have written 3 Gujarati films. So somewhere down the line, my Gujarati is not very fluent, or it's not very good, or it should be uh, as good as you know. Uh, it should be as good as any language that I speak. But yeah, I think even I'm figuring out, even I'm trying to understand whether it is fading out or not. I think Ankit Bhai will be able to tell us more in detail, what is happening with the language. From my point of view, yes, sure, there is a bastardization that's happening, and it's been happening since a while. So yeah, I think we need to accept it, maybe. I agree to what Amatya said. But I would say that I am a product of that bastardization also. Very honestly, I'll be very honest about that. કારણ કે હું તો હંમેશા એવું કહું છું ને, બહુ છાતી ઠોકીને કહું છું કે હું કન્ટેમ્પરરી ગુજરાતી લેખક છું. હું અત્યારની જે આ કન્ટેમ્પરરી, જે અમારે કીધું કે જે ગુજરાતી ભાષા જેમાં અંગ્રેજી પણ થોડું ભરી ગયું છે, જેમાં થોડું હિન્દી પણ ભરી ગયું છે, એ જે ભાષા બોલવામાં આવી રહી છે, હું એ ભાષામાં જ નાટકો લખું છું, હું એ ભાષામાં જ કામ કરું છું. કારણ કે મારી આજુબાજુ જે લોકો છે એ જ ભાષા બોલે છે. હું બહુ જ શુદ્ધ ગુજરાતીમાં, કે ચોખ્ખી ગુજરાતી, શુદ્ધ તો બહુ દૂરની વાત છે, ખલિષ્ઠ ગુજરાતી તો ખાલી ચોખ્ખી ગુજરાતી, કે જેમાં અંગ્રેજી ભાષાનો શબ્દ પ્રયોગ બહુ ઓછો છે, એવા નાટકો કરું છું. ત્યારે મારી આજુબાજુના અંગત મારા લોકો જેમ કે છે કે આ સમજાયું નહીં, અઘરું લાગે છે મને. અને હું તમને એક ગ્રેટ એક્ઝામ્પલ આપું કે અમદાવાદમાં એક સ્પર્ધા થાય છે, બહુ ઓછી સ્પર્ધાઓ થાય છે, એમાંથી એક રેપ્યુટેડ સ્પર્ધા છે ગુજરાત સમાચાર જે કરે છે, એકાંકી સ્પર્ધાની. હું વર્ષોથી એ સ્પર્ધા જોડે એસોસિએટેડ છું. વચ્ચે નહોતો કરતો, છેલ્લા કોવિડ પછી મેં ફરીથી કામ કરવાનું ચાલુ કર્યું એ સ્પર્ધા સાથે, અને બહુ જ રેપ્યુટેડ યુનિવર્સિટીઝ બે એમની સાથે કામ કર્યું મેં. પણ પ્રોબ્લેમ હતો કે જ્યારે નાટકની સ્ક્રિપ્ટ હું લઈને ગયો, ગુજરાતીમાં લખેલી હતી, ગુજરાતી એકાંકી સ્પર્ધા છે, છોકરાઓ વાંચી નહોતા શકતા, મારે રૂમમાં લખવી પડી એ સ્ક્રિપ્ટ, કે અમે બોલી રહીએ છીએ પણ અમને ગુજરાતી વાંચતા નથી આવડતું. બહુ જ પ્રોબ્લેમ છે, તો આઈ અગ્રી. બહુ જ મોટો પ્રોબ્લેમ છે. અને એ મને લાગે છે કે કલાકારો કરતા છે ને એ પેરેન્ટિંગનો ઇશ્યુ છે. ઇટ ઇઝ મોર ઓફ અ સોશિયલ ઇશ્યુ, કે જે ઘેલછા છે ને, કે મારા બાળકને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવો છે, મારા બાળક, અને પછી એ જ લોકો બહાર આવીને કહે છે કે ગુજરાતી ભાષા ઇઝ ડાઈંગ, ગુજરાતી ભાષાનું આ થઈ રહ્યું છે, અને સડનલી ફિલ્મો ઉપર, નાટકો ઉપર, આર્ટિસ્ટ ઉપર એનો ભાર આપવામાં આવે છે, જવાબદારી નાખવામાં આવે છે, જે ખોટી છે, જે હું એક્ઝેક્ટલી એ મારી જવાબદારી છે જ નહીં. મારે તો લોકભોગ્ય કોન્ટેન્ટ જ બનાવવાનું છે, કે હવે જો અપભ્રંશ થઈ ગયો છે ભાષાનો, તો હું એ અપભ્રંશ ભારી ભાષામાં જ કામ કરીશ, જેથી કરીને હું વધારે લોકો સુધી પહોંચી શકું. અને આપણા ગુજરાતીના બહુ જ મોટા એક સાહિત્યકાર છે, અનિલ જોશી, આઈ થિંક એ ગુજરી ગયા, પણ એમણે કોવિડ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં એ કીધું હતું ને, જે વિચ રેઝોનેટ્સ વિથ વોટ આઈ સે રાઈટ નાઉ એન્ડ રેઝોનેટેડ વિથ મી અ લોટ, કે ભાષા એ હંમેશા સાંપ્રત રહી છે, ભાષા ક્યારે શાશ્વત નથી રહી. જો ભાષા શાશ્વત હોત તો આપણે અવધી, ફારસી, લેટિન અમેરિકન હજી સુધી એમાં જ વાત કરતા હોત. એનો અર્થ એ નથી કે આપણે ગુજરાતી ભાષાને ભૂલી જઈએ. એનો આઈ વુડ લાઈક ટુ ક્લિયર માય સેલ્ફ. આપણે જેટલું પ્રિઝર્વ કરી શકીએ એને પ્રિઝર્વ કરવું જોઈએ,
પણ હા, જે બહુ જ ખોટું અભ્રંશ થઈ રહ્યું છે એને સુધારવાની જવાબદારી કદાચ સમાજની વધારે છે, પેરેન્ટિંગમાં જવાબદારી વધારે છે, એજ્યુકેશનમાં જવાબદારી વધારે છે દેન ધી આર્ટિસ્ટ. આઈ વુડ લાઈક ટુ સે દેટ અભ્રંશ તો છે જ. હવે વસંત મહોત્સવમાં તમારું નાટક થવાનું છે અને યુ આર ગોઈંગ ટુ હોલ્ડ રાઇટિંગ વર્કશોપ. આમાં તે હું તને પૂછીશ કે લખતા શીખવાડાય? આવડે? શીખવાડીએ તો આવડે? It's a brilliant question. It's a brilliant question. Answer is no. હું લખતા કોઈને પણ હું લખતા તો નહીં શીખવી શકું, પણ એક્સપ્રેસ કરતા હું શીખવાડી શકીશ કે અમુક રાઇટિંગના ટૂલ્સ છે, અમુક ટેકનિક્સ છે, છે. હા, રાઈટ. ક્રાફ્ટ સાઇડની જે વસ્તુઓ છે એ હું ડેફિનેટલી લોકો સુધી પહોંચાડી શકીશ એવું મને એટલીસ્ટ આઈ હેવ ધ કોન્ફિડન્સ એટલીસ્ટ, વેર ઘણી બધી ગ્રેન્ડમધર બુક્સ છે જેમાંથી મેં ઘણી બધી વસ્તુઓ શીખી છે, સમજી છે, અને એ જ સાથે ક્યાંય ને ક્યાંય કોલેબરેટ કરીને આઈ વોન્ટ ટુ મેક ઇટ official to people, and there can be tools that you can use for writing, there can be techniques that you can use for writings, પણ કલ્પના શક્તિથી એક વાર્તા બનાવવી, એની જે આખી જે જર્ની, એની જે આખી જે પ્રોસેસ છે એ જ મારું વર્કશોપ છે somewhere down the line. તો sure, I can provide a few tools, I can provide a few techniques. I don't think any writer is a complete professional, because we are dealing with right, so I mean That is ever professional. right, never The professional. slaves of deadlines. Absolutely, yes, absolutely. So it's, I think ક્યાંય ને ક્યાંક શૂન્યથી સર્જન સુધીની જે આખી પ્રક્રિયા છે એને હું સ્ટ્રીમલાઇન કરી શક્યો છું મારા વર્કશોપમાં, અને I've been doing it since the last 3-4 years, and there are almost 130 to 150 people who have attended the workshop, and they have got some good results. So yeah, the answer is no, but yes, maybe I could share whatever I have experienced and whatever little knowledge I have in a streamlined way, in a process where your imagination can be harnessed by these techniques. You can fix a date, but you can't make the person fall in love. It's like that. Absolutely, sure, absolutely, very well put. અંકિત, તમારું નાટક 3 મેન પુરુષો ને લાગણીઓને એક બહુ સરસ મજાનું યુદ્ધ ચાલતું હોય છે, કોલ્ડ વોર. અને હું પર્સનલી, એટલે આઈ ડોન્ટ નો અબાઉટ અધર વિમેન, બટ આઈ ઓલવેઝ વગર કારણ મને બહુ જ એમ્પથી થઈ જતી હોય છે પુરુષો માટે, બીકોઝ આઈ ફીલ કે બિચારાઓ બોલી જ નથી શકતા. દે ડોન્ટ નો હાઉ ટુ સે ઇટ. એવું નથી કે એમને કોઈ ના પાડે છે, પણ એમને આવડતું જ નથી કે ટેબલ કેવી રીતે ગોઠવવાનું લાગણીઓનું, રાઈટ? સો તમારું જે નાટક છે એમાં 3 પુરુષો ભેગા થાય છે, એ પણ પિતાના મૃત્યુ ટાણે, અને સાવકા ભાઈઓ પણ છે. આ નાટક પર કામ કરવાની ઇન્સ્પિરેશન ક્યાંથી, કેવી રીતે? કારણ કે ઓનેસ્ટલી બહુ બધું અંગ્રેજી કોન્ટેન્ટ જોઈએ ને ત્યારે કંઈક ને કંઈક આ પ્રકારના આપણે જ્યારે કોઈ આવા કોઈ સર્જનો જોઈએ ત્યારે મને બહુ જ એવું થાય કે સારું, ગુજરાતીમાં કોઈ આવું કામ નથી કરતું, અથવા તો થાય છે તો એમાં એટલું બધું કોમિક એલિમેન્ટ હોય છે કે એક જે ડેપ્થ હોય, એક જે પીડા હોય, એની પીડા કહો કે વોટ એવર ઇમોશન, એ નથી બહાર આવતું. એટલે રામપ્રસાદ કી તેરવી જે ફિલ્મ છે, I think that is one of the best films that I have watched in last 3-4 years, I must say, or 5 years, sorry. Pehla bhi. How did this script happen to you? So I think this is the script which took the longest. I am generally not a slow writer. I can cook up plays very fast than in comparison to others. But this took 10 years from the idea to finally mounting it into a play, because it is autobiographical. It comes from a personal space, the fabric generated after my father's death. And I was looking for catharsis through art, through play, through stories. But it was not just coming out because it is autobiographical. You are most of the time you are ashamed. Most of the time you have fear of being judged. That what if I put that into the story and people will judge me? So there were a lot of conflicts like that. So for initial years it was that, and afterwards actually we came to a conclusion that it is not coming together as a play. Let's do 3 monologues.
and we started the play with 3 monologues, which has a common backdrop, which is બેસણું કે બેસણાની અરાઉન્ડ આ 3 કેરેક્ટર્સ છે. એક પછી એક ત્રણેયના મોનોલોગ થશે ને પહેલાનો મોનોલોગ કનેક્ટ થશે બીજાની વાર્તામાં, બીજાનો થશે ત્રીજાની વાર્તામાં, અને જ્યાં છેલ્લો મોનોલોગ પતશે ત્યાં તમને ખબર પડશે કે આ લોકો એક જ બેસણામાં છે અને આ એક જ કેરેક્ટર ની વાત થઈ રહી છે. અને અમે એ રીતના નાટક બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ધેન કોવિડ હેપન, એન્ડ ધેન દેર વોઝ અ લોંગ ગેપ. અને એ સમય બીજું કોઈ કામ નતું પણ આ એક વસ્તુ શરૂ થઈ ગઈ હતી, તો લોટ ઓફ બ્રેન સ્ટોર્મિંગ સ્ટિમ્યુલેશન હેપન ડ્યુરિંગ ધેટ ટાઈમ. તો અમે લોકો ઝૂમ કોલ પર સખત ડિસ્કસ કરતા હતા. આઈ ટોક ટુ, બીકોઝ આ પ્લેમાં ત્રણેય એક્ટર્સનું પણ બહુ ઇનપુટ રહ્યું છે ડિસ્કશન્સ લેવલમાં. અને અને ધેન એન્ટાયર આઈડિયા ઓફ ડીલિંગ વિથ ડેથ, અમે ત્રણેય જણાવે ક્યાંક પોતાના જીવનમાં કોઈક અંગતનું મૃત્યુ જોયું હતું, અને એ સમયે તો આપણે ફેસ જ કરી રહ્યા હતા. ઇટ વોઝ વેરી રિસન્ટ કે એવરી ડે ઓર અધર ડે યુ આર ગેટિંગ ધેટ ન્યૂઝ, એન્ડ વી સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેટ. એન્ડ અમને લોકોને રિયલાઇઝ થયું કે આ આઈ થિંક હવે મળી ગયું છે કે આને પ્લેમાં કઈ રીતે બાંધી શકાય છે. એન્ડ ધ એન્ટાયર કન્ફ્રન્ટેશન બિટવીન 2 સ્ટેપ બ્રધર્સ, જે આપણે ક્લાસિક જેને કોન્ફ્લિક્ટમાં જ જોઈએ, એ કોન્ફ્લિક્ટને સેન્ટરમાં રાખીને વી ફાઇનલી કેમ ટુ અ વન લાઇન ધેટ this is a story of 2 step brothers coming together over father's death. And then we reach to a play. And while making it, we realize it is little too dramatic. To add a stigma to it, to add a little drama to it, we decided to do a very documentary style narration to bind the entire play. તો એ નરેશન આખું પેલું ડિસ્કવરીમાં કોઈ એક પ્રજાતિની વાત થતી હોય એ રીતના એ નરેશન ચાલુ થાય છે. અને એટલે પહેલી લાઈન જ છે કે આ દુનિયામાં સદીઓથી કેટલી પ્રજાતિ થઈ અને જતી રહી, આપણે આજે એવી જ એક પ્રજાતિ વિશે વાત કરીશું, નર. અને નરને એક પ્રજાતિ તરીકે જોવામાં આવે છે. તો પ્લે કંઈક અલગ કોન્ટેક્સ્ટમાં ચાલી રહ્યું છે અને નરેશન કમ્પ્લીટલી બેઝડ ઓન ધ સ્ટિગ્મા ટુવર્ડ્સ ધ મેન. So this is how we have aligned the entire narrative together. Amartya, we go back to what you are going to do. Script writing ની વાત કરીએ. મને પર્સનલી એવું લાગે છે કે ઇટ્સ બેસિકલી સાયન્સ, ઇટ્સ નોટ આર્ટ, ઇટ્સ ક્રાફ્ટ. અને કઈ બાબત છે જે બહુ જ અઘરી છે આફ્ટર જે બીજા નંબરે આવે છે, કેમ કે સૌથી પહેલી અઘરી બાબત છે કે કોરા કાગળ પર કંઈ ટાઈપ કરવું. That is the toughest. અને what do you feel? તે ઓલરેડી આટલું બધું કામ કર્યું છે, તને શું અઘરું લાગે છે? સતત લખવું એ સૌથી અઘરું છે. To write every day, to face the blank page every day consistently, એ સૌથી અઘરું છે. I think Ankit bhai, and I think Chirandana, even you will agree to what I'm saying, that we writers are master procrastinators. We will try our best to write anything on paper. We will try our best to delay the process. ઇનફેક્ટ આ ઘણા વર્ષોથી હું વિચારતો હતો કે આવું કેમ થાય છે. It's been 12-14 years since I'm writing, but today also I face the same thing. ક્યાંય ને ક્યાંય fear of failure બહુ જ મોટો, it's a very big element, I guess, as a part of writing. The fear of being judged is a very big problem somewhere down the line. At least I face those problems. One is that. Second, I think drafting and redrafting, that is a very difficult task somewhere down the line, because firstly to recognize what is not working and then to repair it and then to redo the entire thing. એટલે એવું તો નથી કે આપણે આ એક લાઈન કાઢી લીધી એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એક લાઈનના કારણે ઘણા બધા સબટેક્સ્ટ અને કોન્ટેક્સ્ચ્યુઅલ વસ્તુ હોય છે જે ચેન્જ થશે. ઘણી બધી વસ્તુઓ સ્ટ્રક્ચર વાઇઝ ચેન્જ થતી હોય છે, ઘણી બધી વસ્તુઓ કેરેક્ટરના અપ્રોચ વાઇઝ ચેન્જ થતી હોય છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ break and remold everything again. So that is one challenge that I face. And yeah, of course, the fear of failure, which I believe George R.R. Martin would also be having at the age of 88, and hence he's not writing his final 2 books. So yeah, I think we are master procrastinators, and I really need to stop procrastinating and type.
and write. So yeah, consistency is સતત લખવું એ સૌથી difficult element. So I'll ask you કે આ નાટક તમે કીધું કે 10 વર્ષ થયા લખતા, એક પોઈન્ટ પર એને પહોંચાડતા. નાટક થઈ ગયું, ડિરેક્શન થઈ ગયું, ભજવાયું પહેલી વાર. એ પહેલા પડકો હતો કે આઈ ડોન્ટ નો, કારણ કે તમે કીધું કે ઇટ્સ કાઇન્ડ ઓફ ઓટોબાયોગ્રાફિકલ, સો ઘરના લોકો જોશે, કાંઈ રિએક્શન આવશે, કોઈ રિસ્પોન્સ આવશે, એ ડર હતો? કોઈ એવી બાબત બની? ડર તો ઓફકોર્સ, એટલે આ ડર બી હતું, અને દરેક આઈ થિંક આમાં તે વુડ અગ્રી કે નવું નાટક, પહેલો શો એટલે એક નર્વસ એનર્જી, દેટ બટરફ્લાઈઝ આર ઓલવેઝ ધેર. તો ઇટ વોઝ ધેર ફોર શ્યોર. આઈ થિંક બનતા બનતા પેલા લેવલે આવી ગયો હતો કે ઇનજસ્ટિસ નથી કર્યો ક્યાંક વાર્તા સાથે, અને ઇન્સ્પાયર્ડ ફ્રોમ ધ પર્સનલ લાઈફ, but it is very generic in a play also, that you don't need to know me or know my journey to understand the play. એ જગ્યા સુધી પ્લેને લઈ જઈ શક્યા છે, એ વાતના કારણે થોડુંક એ હાશકારો હતો કે જે એવું જજમેન્ટલ રિએક્શન નહીં આવે. હા, પીપલ વુડ બી નમ, ઓર જે ઓળખીતા છે કે જેમને જર્ની ખબર છે, એ લોકો કઈ સ્પેસમાં હશે મેન્ટલી એ મને ખબર નથી. એક આઈડિયા અથવા એક ઇન્ટેન્શન એ હતું કે ફાધર્સ એન્ડ કોન્ફ્લિક્ટ્સ આર લાઈક યર ઓલ્ડ કોન્ફ્લિક્ટ્સ, એન્ડ હજી સુધી યુનિવર્સલ છે કે તમે હોલિવૂડમાં ધ જજ લઈ લો, કે આપણે ત્યાં શક્તિ લઈ લો, કે સોમેર સરનું વેલકમ લઈ લો, એવરીથિંગ એમનું જેનેસિસ ફાધરસન સ્ટોરીમાં છે. અને આ વાર્તામાં બી ક્યાંક ઇવેન્ચ્યુઅલી ફાધરસન કનેક્શનની વાત આવે છે. એન્ડ ધ એન્ટાયર આઈડિયા વોઝ ધેટ કે મને એક જણ પણ આવીને એમ કહી દેશે ને શો પછી, જેટલા પણ શો થાય એમાં, કે આજે ઘરે જઈને પપ્પાને ફોન કરીશ કે પપ્પાને હક કરીશ, તો આઈ થિંક વી હેવ ડન અ ફેર ડીસન્ટ જોબ, એવું એક હતું. અને એ જ એને લઈને ફિયર હતું કે વિલ ધીસ એડ ટુ ધ કોન્ફ્લિક્ટ ઓર વિલ ઇટ રિઝોલ્વ ટુ ધ કોન્ફ્લિક્ટ. એ એક ફિયર હંમેશા હતો, હજી પણ દરેક શો પહેલા હોય છે, કારણ કે બધાની એવરીવન હેઝ ધેર ઓન સ્ટોરી ને. તો કોન્ટેન્ટ કે એ વાર્તાને જોઈને અમાત્ય શું રિએક્ટ કરશે, કે તમે શું રિએક્ટ કરશો, એ મને ખબર નથી, એ ક્રિએટરને ક્યારે પણ ખબર નથી. આપણને હોપ હોય છે કે આ ફિલિંગ સુધી એ પહોંચે, કે આ ફિલિંગ સુધી લઈ જવા છે, તો એ કન્વે થશે કે નહીં, એક ફિયર હોય છે. જેમ કે મને અત્યારના મુંબઈમાં કરવા સાથે બહુ જ ફિયર છે કે વી હેવ અ વેરી ડિફરન્ટ ડેમોગ્રાફિક ઓડિયન્સ ને. અમદાવાદ મુંબઈનું ઓડિયન્સ ખાસું જુદું છે. ઓડિયન્સ ને ઇવન ડિરેક્શન સ્ટાઇલમાં પણ બહુ જ ફરક હોય છે. આઈ રિમેમ્બર એક મારી શોર્ટ સ્ટોરી પરથી હવે એક પ્લે કોમ્પિટિશનમાં કર્યું હતું, તો મને એવો રિસ્પોન્સ મળ્યો હતો કે વાર્તા બહુ જ સરસ હતી, પણ તમે લોકોએ બહુ ગુજરાત સ્ટાઇલમાં ડિરેક્શન કર્યું. હા, આ જોક નહોતા, અને what is Gujarat style direction? આઈ ડોન્ટ નો, મને પણ નથી ખબર. મારો પણ બધું એટલે શું, હા, હા તમારે આમ ઝઘડો બતાડવાનો હતો ને અહીંયા મ્યુઝિક મૂકવાનું હતું, મેં તો પણ એવી વાર્તા હતી જ નહીં, એક ગીત વગરનું પિક્ચર હતું, પ્લીઝ સ્વીકારી લો. શું કરવાનું, એટલે this has happened, so yeah, what to do. So I understand what you are saying. પણ NCPA માં નાટક થઈ રહ્યું છે, અને NCPA માં આમાં આઈ એમ શ્યોર કે તું નાનો હોઈશ ત્યારથી એક NCPA નો એક ઓરા હોય, અને તમે અમદાવાદ રહ્યા NCPA વિશે સાંભળ્યું હોય. So what is your take on NCPA doing this festival? I think that's something that you must. It is brilliant. Firstly, I think they've returned to Vasant Festival after a while Exactly, now. 7-8 years. Yes. So I remember, મને યાદ છે એક 5-6 વર્ષ પહેલા મારી પણ એક એકાંકી પરફોર્મ થઈ હતી, અને the audience that this venue has generated, it's something else. એટલે એટલું યુનિક છે એના એ લોકેશન માટે કે આવું ઓડિયન્સ મેં બીજે ક્યાંય જ નથી જોયું. It's a very different space. It's a very different audience. At the same time, what again, coming to the language bit, જે તમે કહી રહ્યા હતા કે લેંગ્વેજ ક્યાંય ને કંઈક ફેડ આઉટ, તો ક્યાંય ને ક્યાંક આ લેંગ્વેજ પ્રેઝર્વેશનની તરફ જ કામ એ લોકો કરી રહ્યા છે. Really, really glad about that. And yeah, there are it's a great mixed bag of plays. Like Ankit Bhai is performing, and there is Soumya Joshi performing. There is Vipul Mehta sir's play that's featuring. So I mean, it's amazing. It's amazing to watch an interesting mixed bag of performances.
What will you say, Ankit? કારણ I કે am really excited because I'm coming to Vasant after 10 years. Exactly 10 years. We performed કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો અને એના આગલા વર્ષે મારું નાટક I Want to Tweet. આ બે નાટક 14 અને 15 ના વસંતમાં અમે લોકોએ કર્યા હતા. After that, this is the gap and I am coming back there with my play, with my company. So which is I am very exciting. And second, as Amatya said, the panel that the play there is Manoj sir, there is Soumya sir, Vipul sir, Amatya's workshop, and then there is our play also. So I think the panel is so much interesting, and for us it is a special occasion because we are doing our 25th show there. Yes, so we Nice. cancelled one show to just do this, that we can go 25th show there. Lovely. oh, Yeah. that's cute. So we are very excited that way also. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં પેરેલલ થિયેટરમાં આ પ્રકારે સસ્ટેન કરવું થોડુંક અઘરું છે. અહીંયા કમર્શિયલ થિયેટર બરોબર છે, પણ પેરેલલ થિયેટરમાંથી જો આવતું કોઈ પ્રોડક્શન હોય તો એ 25, 30, 35 શો કે 50 શો સુધી પહોંચી શકે. ઇટ્સ લિટલ ડિફિકલ્ટ સ્ટીલ. So Emma, in that journey we have reached here. I think that is also a fulfilling journey. Wow, that's Yeah. lovely. મુંબઈમાં પણ એક્સપેરિમેન્ટલ થિયેટરને તકલીફ પડે જ છે નહીં અમાત્ય? Arey. My producer inside me will start ranting, Chirantana. The call will not end if we start speaking about rents. બહુ જ મજા આવી અમાત્ય અને અંકિત તમારા બંને સાથે વાત કરવાની. મુંબઈ રાહ જુએ છે તમારી, અને અમાત્ય સાઉથ બોમ્બે તારી રાહ જુએ છે. Yes. Thank you. Thank you so Lovely much. talking to both of you. Thanks a lot. Likewise. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.